લગ્ન એ પણ સંસ્કાર બતાવ્યા છે, પણ જ્યારથી એમાં પેલા સાપ જ્ઞાન લીસોટા રહી ગયા એમ આપણે અમુક અમુક વસ્તુઓ આપણા અનુકૂળતા પ્રમાણેની રાખી લીધી. સગવડિયો ધર્મ અને અમુક વસ્તુ છોડી દીધી. નહોતું તે બધું ઘણું બધું આવી ગયું, બાકીનું બધું બોલીવુડે પૂરું કર્યું. આપણામાં હતું નહીં કંઈ આવું બધું પ્રી વેડિંગ ફોટોશૂટ ને આ. હકીકતમાં આ પેલું પહેલાં તો આમ હવે તો જોઈએ તો આશ્ચર્ય થાય, આવે એટલે પહેલાં એકબીજાને હાર પહેરાવવાનો. જો શાસ્ત્રોક્ત જ કરવું છે તો જુઓ કે શાસ્ત્રમાં ખરેખર બતાવ્યું છે આ રીત. શાસ્ત્રમાં તો એવી રીતે બતાવ્યું છે ગ્રંથોની અંદર કે કન્યાના પિતા માતા અને કન્યાના પિતા અને માતા, વર અને કન્યાને લક્ષ્મી નારાયણ તરીકે પૂજન કરે, માલા પહેરાવે. હવે એ બધું જતું રહ્યું. હવે આવી ગયું પોતે એકબીજાને સામસામે માળા પહેરાવે. હવે પરણ્યા પહેલા જ એકબીજાને જોઈ લીધા તો પછી તો હવે બાકી શું રહ્યું? કન્યાના પિતા પૂજન કરે, માળા પહેરાવે અને પછી કહે કે હવે તમે એનું મોઢું જોઈ શકો છો. ત્યાર પછી મોઢું જોવા મળતું. એટલે જ રૂકમિણીજીના લગ્નમાં બહુ સરસ કહેવાય છે કે પ્રેમ લગ્ન કે લગ્ન. લગ્ન કોને કહેવાય? રૂકમિણીજીના થયા ને એ પ્રેમ લગ્ન હતા. હો, અદ્ભુત. કેમ? જોયા છે રૂકમિણીજીએ કૃષ્ણને, પણ કેવી રીતે? ગુણચિત્રથી જોયા છે. ગુણચિત્ર પેલું આ જેમ પેલું સામે પેઇન્ટ છે કે પિક્ચર છે, ફોટો છે, એવી રીતે નથી જોયા. કોઈ મેગેઝિનમાં નથી જોયા, ઇન્ટરનેટ પર નથી જોયા. તો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, ગુણથી જોયા છે. રૂકમિણીજી એ રીતે એમને વર્યા છે. અને પરણ્યા પહેલા જાણે છે કે ભગવાનને શું ગમે, શું ન ગમે, કેવું ગમે, કેવું ન ગમે. બોલે જે ઘરમાંથી કન્યા લાવવી છે એ ઘરમાં રુધિર રેડવું પડે, એટલે કે લોહી રેડાય તો એ ભગવાનને ગમતું નથી. એટલે મનોમન તો વરી ચૂક્યા છે. તનથી વરવાનું ભગવાન કૃપા કરશે ત્યારે થશે. એક નહીં, બે નહીં, 7 નહીં, 100 જન્મ સુધી રાહ જુએ છે. વૃત જન્મ શતજન્મ ભી સ્યાત. પહેલા થતા હતા ને એ ખરેખર પ્રેમ લગ્ન હતા. એકબીજાને ઓળખતા પણ ન હોય, એકબીજાને જોયા ન હોય, લગ્ન પણ થઈ જાય ને લગ્ન થયા એના 15 દિવસે કે મહિને જ્યારે મા બાપ ભેગા કરે, બતાડે, ત્યારે ખબર પડતી અને છતાંય પ્રેમ થતો. એનું નામ પ્રેમ લગ્ન. આ તો જે છે જેવું છે એવું એને સ્વીકારવાની વાત છે. તો થાય એ પ્રેમ સાચો. જોયા નથી, મળ્યા નથી અને છતાં પણ થાય છે પ્રેમ અને નિભાવે છે. એનું નામ પ્રેમ.